હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને આજે આપણે શુદ્ધ દેશી ઘીમાં ઘઉંના લોટથી નાનખટાઈ બનાવીશું, જે બેકરી કરતાં પણ વધુ સરસ બને છે. સ્વાદે અને સુગંધે એકદમ જોરદાર નાનખટાઈ તૈયાર થશે, ઓછી મહેનત, ઓછો સમય અને ઓછા ખર્ચામાં. સૌપ્રથમ 1/3 કપ જેટલી સુગર એટલે કે ખાંડને મિક્સરમાં એકદમ બારીક પાવડર કરી લેવાનો છે. અને નાનખટાઈનો મેઇન સ્વાદ છે એલચી, તો 2 એલચીના દાણા નાખવા. જો તમને એલચીનો ફ્લેવર પસંદ ના હોય તો નહીં નાખવી. અને અમારા ઘરમાં એકદમ પ્રમાણસર ગળ્યું ખવાય છે, તો મેં 1/3 કપમાંથી 2 ટેબલસ્પૂન જેટલી સુગર કાઢી લીધી છે. અને અત્યારે ફ્રીઝમાં મૂકેલું જામેલું ઘી લેવાનું છે, થોડું ઠંડુ હોય એ ટાઈપનું ઘી, જે આ રીતે 1/3 કપ ફૂલ ભરીને લેવાનું છે. ઘી થોડું ઠંડુ હોય તો નાનખટાઈનું રિઝલ્ટ ખૂબ સરસ આવશે. તો સરસ રીતે આ રીતે સુગરનો પાવડર કરી લીધો છે, એકદમ ઝીણો લોટ જેવો પાવડર કરી લેવાનો છે. અને તેની અંદર જ આપણે જે જામેલું ઠંડુ ઘી છે તે નાખીને મિક્સરમાં ચન કરી લેવાનું છે, જેથી એકદમ સરસ રીતે ખાંડ અને ઘી ફેંટાઈ જશે. હાથેથી ફેંટવાની મહેનતથી તમે બચી જશો. માત્ર અડધી મિનિટમાં જ આ રીતે સરસ ફેંટાઈ જશે, એકદમ વ્હાઈટ અને લાઇટ ફ્લફી થઈ જશે, હળવું થઈ જશે મિક્સચર. હવે તેમાં ખાવાનો સોડા 2 ચપટી નાખવાનો છે. 1/8 ટીસ્પૂન જેટલો સોડા અથવા તો બેકિંગ પાવડર નાખવો. અને ફરીથી મિક્સરમાં તેને ચાલુબંધ કરીને 3 થી 4 વખત ચર્ન કરી લેવું. અને રોટલીનો ઝીણો લોટ લીધો છે મેં, આ રીતે 1 કપ આખો ભરીને. અને 2 ટેબલસ્પૂન, 1 કપ પ્લસ 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ લેવો. તેમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખવો. અને બંનેને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ચણાના લોટને કારણે નાનખટાઈમાં સુગંધ સરસ આવશે. અને 1 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર નાખવાનો છે. તેનાથી નાનખટાઈમાં સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે અને નાનખટાઈમાં વધારે પડતી ક્રેક નહીં પડે. નાનખટાઈમાં બાઇન્ડિંગ સરસ આવશે મિલ્ક પાવડરથી. તો આ જે સોડા, સુગર પાવડર અને ઘીનું ફેંટેલું મિક્સચર છે તે આ રીતે સ્પેચ્યુલાથી લોટમાં મિક્સ કરી દેવું. અને સોડા આપણે ઘીમાં સાથે ફેંટી લીધો છે એટલે લોટમાં પણ સરસ રીતે મિક્સ થઈ જશે. અને હવે લોટ આપણે સરસ રીતે બાંધી લેવાનો છે. તો હવે આમાં મને વધારે ઘીની જરૂર જણાય છે, તો 2 ટેબલસ્પૂન જેટલું આ રીતે પીગળેલું ઘી મિક્સ કરવાનું છે. ગરમ ઘી મિક્સ નથી કરવાનું, ઘી માત્ર ઓગળેલું હોય એવી રીતનું ઘી મિક્સ કરવાનું છે. અને હાથેથી રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી લેવો, નરમ લોટ. હવે લોટને હાથ વડે સરસ રીતે બાંધી લેવાનો છે. અને સરસ રોટલીનો આપણે નરમ લોટ બાંધતા હોઈએ એ રીતનો જ લોટ બાંધવો. અને જરૂર જણાય તો આમાં તમે લોટ અથવા તો ઘી વધારે ઓછું ઉમેરી શકો. જો નરમ લોટ લાગે તો 1 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવો. અને જો કડક મિક્સચર લાગે તો 1/2 થી 1 ટેબલસ્પૂન જેટલું પીગળેલું ઘી મિક્સ કરી દેવું. તો 1/3 કપ જેટલું જામેલું ઠંડુ ઘી અને 2 ટેબલસ્પૂન જેટલું ઓગળેલું ઘી, 1 કપ પ્લસ 2 ટેબલસ્પૂન, 1 કપ પ્લસ 2 ટેબલસ્પૂન જેટલા રોટલીના ઘઉંના લોટમાં આપણે મિક્સ કર્યું છે. અને તેમાં 1/3 કપથી થોડો ઓછો સુગર પાવડર મિક્સ કર્યો છે. તો આ નાનખટાઈ માટે એકદમ પરફેક્ટ માપ રહેશે. અને હવે આપણે નાનખટાઈના ગોળા વાળીએ તે દરમિયાન અવનને પ્રીહીટ કરી લઈએ. 180 ડિગ્રી પર 5 મિનિટ અવનને પ્રીહીટ કરી લેવાનું છે કન્વેક્શન મોડ પર. જો તમારું ઓટીજી હોય તો તેને પણ આ રીતે જ પ્રીહીટ કરી લેવું. અને મિની નાનખટાઈ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ. તો આ રીતે રોલ વાળીને હળવા હાથે જરાક એવું જ પ્રેસ કરવાનું છે, વધારે ફ્લેટ નથી કરવાનું, કેમ કે બેક થતી વખતે નાનખટાઈ હજુ ફ્લેટ થશે અને થોડી ઘી ઓગળશે, તેને કારણે થોડી મોટી થશે.
તો એક્ઝેક્ટ નાનખટાઈનો જેવો શેપ હોય એ રીતનો જ આ રીતે શેપ આપી દેવાનો છે અને થોડા ગોળા આ રીતે નાના નાના બનાવવાના છે. આમાં તમે ઉપરથી બદામ પિસ્તાની કતરણ પણ લગાડી શકો અને બે નાનખટાઈ વચ્ચે થોડો ગેપ રાખવાનો છે આ રીતે, જેથી નાનખટાઈ બેક થતી વખતે ફૂલે તો તેને જગ્યા મળે. તો થોડી થોડી જગ્યા રાખવી અને ઓવન સરસ રીતે પ્રીહીટ થઈ ગયું છે. તો આ રીતે એક નાનું નીચું સ્ટેન્ડ આવે છે લોરેક, તે મૂકવાનું છે અને લોરેકની ઉપર બેકિંગ ટ્રે નાનખટાઈવાળી સેટ કરી દેવી અને 170 ડિગ્રી પર પહેલાં આપણે 15 મિનિટ બેક થવા દેશું. 170 ડિગ્રી પર બેક કરશો એટલે નાનખટાઈનો કલર સરસ આવશે અને અંદર વચ્ચે સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે, વચ્ચેથી પણ બિલકુલ કાચી નહીં રહે. ઓવન ન હોય તો ગેસ પર કડાઈને એકદમ ગરમ કરીને તેમાં સ્ટેન્ડ પર આ રીતે ટ્રે ગોઠવીને 20થી 25 મિનિટ ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર બેક કરવી. અને હવે નાનખટાઈ 15 મિનિટ બાદ આ રીતે વધારે વ્હાઈટ દેખાઈ રહી છે, તો આપણે તેને ફરીથી 3થી 5 મિનિટ બેક કરવા મૂકીશું. 170 ડિગ્રી પર હું અત્યારે 5 મિનિટ બેક કરી રહી છું. દરેક ઓવન કન્વેક્શનનું ટાઈમ અને ટેમ્પરેચર થોડો અલગ હોય છે. તો મારા કન્વેક્શન મોડમાં ઓવનમાં 170 ડિગ્રી પર 20 મિનિટ્સ જેટલો ટાઈમ લાગ્યો છે અને નાનખટાઈમાંથી અત્યારે સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. મારું આખું કિચન મહેકી રહ્યું છે અત્યારે સુગંધથી. અને નાનખટાઈ સરસ બેક થઈને તૈયાર છે અને તેને આપણે અત્યારે અડધો કલાક ઠંડી થવા દેશું. ગરમ હોય ત્યારે તે થોડી નરમ લાગશે અને નીચેથી પણ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. નાનખટાઈને આપણે અડધો કલાક રેસ્ટ આપીશું. નાનખટાઈને સાવ ઠંડી થઈ જવા દેવાની, ત્યારબાદ જ તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરવાની. આ નાનખટાઈ ટેસ્ટમાં એકદમ પ્રમાણસર ગળી અને ફરસી બની છે. 15 નંગ જેટલી નાનખટાઈ બનીને તૈયાર છે અને નાનખટાઈ ઠંડી પણ થઈ ગઈ છે. તો આપણે એને એકદમ સિમ્પલ રીતે એક સર્વિંગ ટ્રેમાં સર્વ કરીશું. મિની નાનખટાઈ બની છે અત્યારે. આને તમે 1 બાઇટમાં પણ ખાઈ શકો છો. બહુ મોટી નાનખટાઈ હોય તો ઘણી વખત આપણે અડધો ટુકડો કરીને એ રીતે લેતા હોઈએ છીએ, પછી વેસ્ટેજ જતું હોય છે. તો આ રીતે મિની નાનખટાઈ બનાવશો તો તે વેસ્ટ પણ નહીં થાય અને ખાવાની પણ મજા આવશે. દિવાળી એટલે પ્રકાશ, રંગો, ખુશીઓ અને મીઠાઈનો તહેવાર. તો આપણે તેને દીવો પ્રગટાવીને નાનખટાઈ સાથે મૂકીશું અને જુઓ તમે નાનખટાઈ કેટલી ફરસી બની છે અને અંદર કેટલી સરસ જાળી પડી છે. દિવાળી એટલે નાનખટાઈ વગર અધૂરી ગણાય. દિવાળીમાં નાનખટાઈ તો બનાવવી જ પડે અને ખાસ કરીને સુરતીઓ તો નાનખટાઈ સ્પેશિયલ બનાવડાવે છે દિવાળીમાં અને ઘરે ઘરે નાનખટાઈ દિવાળીમાં બધાના ઘરે હોય જ છે. આજે આપણે એકદમ સહેલી રીતે ઓછા સમયમાં ઓછા ખર્ચમાં શુદ્ધ ઘી અને ઘઉંના લોટની નાનખટાઈ બનાવી છે. જેમ અમને સાદી નાનખટાઈ વધુ ભાવે છે, તેમાં વધારે પડતું કોઈ ડ્રાયફ્રૂટ કે એવું પસંદ નથી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં ડ્રાયફ્રૂટ ને એ બધું ઉમેરી શકો છો. તમારામાંથી કોને કોને નાનખટાઈ ખૂબ જ ભાવે છે તે લોકો પણ મને જરૂરથી જણાવજો. અમારા ઘરે વર્ષોથી જે રીતે દિવાળીમાં ઘૂઘરા બને છે એ રીતે જ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. મેં નાનપણથી અમારા ઘરમાં આ રીતે જ ઘૂઘરા બનાવતા જોયા છે. તો એકદમ ટ્રેડિશનલ રેસીપી છે, દેશી રીત છે. તો તેના માટે 1 કપ ઝીણો રવો લેવાનો છે. કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ એકદમ ઝીણા ટુકડામાં સમારેલું 2 ટેબલ સ્પૂન જેટલું લેવું. 1 ટેબલ સ્પૂન જેટલી ચારોળી અને 1/3 કપ જેટલું સાકરનું બોરું છે અને અડધો કપ જેટલું કોપરાનું બોરું છે, સૂકા કોપરાનું બોરું. રવો ઝીણો લેવાનો છે. સૂજી રવો જે એકદમ બારીક આવે છે એ લેવાનો છે. એક પેનમાં 1/3 કપ જેટલું થીજેલું ઘી લેવું અને ઘી ધીમા ગેસે ગરમ કરવાનું. થોડું ઓગળવાની શરૂઆત થાય એટલે એમાં જે સૂજી છે તે નાખી દેવી અને એકદમ ધીમા ગેસે 8થી 10 મિનિટ સુધી તેને શેકવાનું છે. સૂજી ઘીમાં પલળી જાય એ પ્રમાણે ઘી રાખવાનું છે. જો ઘી વધારે પડતું થઈ જશે તો ટેસ્ટમાં પણ નહીં સારું લાગે, એટલે પહેલેથી ઘી વધારે નહીં નાખી દેવાનું. આ રીતે સૂજી પલળી જવી જોઈએ ઘીમાં. 10 મિનિટ જેટલો સમય લાગશે શેકાતા. શેકાઈ જશે ને એટલે સૂજી થોડી વ્હાઈટ થઈ જશે, હળવી થઈ જશે પ્રમાણમાં. ઝીણો રવો છે એટલે શેકાતા બહુ વાર નહીં લાગે અને ઘી પણ પ્રમાણસર જ જોશે. પહેલેથી વધારે ઘી નહીં નાખવાનું.
જરૂર પડે તો આપણે પાછળથી બધા ડ્રાયફ્રૂટ એડ કરીને 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી શકીએ છીએ. તો એકદમ સરસ આછું ગુલાબી શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લેશું. શેકેલા રવાને સાવ જ ઠંડો થવા દેવાનો છે. અડધો કલાક જેટલો સમય લાગશે ઠંડો પડતા. ત્યારબાદ જ તેમાં આ ડ્રાયફ્રૂટ અને મસાલા ઉમેરવાના છે. તે દરમિયાન આપણે લોટ બાંધી લઈએ ઘૂઘરા માટેનો. 2 કપ જેટલો ચાળેલો મેંદો લઈને તેમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ નાખવાનું છે. ઓગાળેલા ઘીનું મોણ નાખવું. મોણ વધારે પડતું ન થઈ જવું જોઈએ કે લોટ વધારે પડતો કઠણ ન થઈ જવો જોઈએ, નહીં તો તળતી વખતે ઘૂઘરા ફાટી જશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી વખતે ઘૂઘરા તળતી વખતે ફૂલીને ફાટી જતા હોય છે. એનું કારણ એ જ છે કે મોણ વધારે પડી જાય. મીડિયમ નરમ લોટ બાંધવાનો છે, જે રીતનો પરાઠાનો લોટ હોય ને એ રીતનો, નહીં બહુ નરમ કે નહીં બહુ કઠણ. 5 મિનિટ લોટને આપણે રેસ્ટ આપીશું બાંધીને. આ રીતનો લોટ બાંધવાનો છે. 1 કપ રવાની સામે આપણે જે બધું ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરીશું તો તેની સામે 2 કપ મેંદાનો લોટ જોશે. 20 થી 22 નંગ જેટલા નાના ઘૂઘરા તૈયાર થશે. હવે રવો સાવ જ ઠંડો પડી ગયો છે તો તેમાં કોપરાનું બૂરું, સાકર બૂરું, ચારોળી, ટ્રૂટી ફ્રૂટી, કાજુ બદામ, દ્રાક્ષ બધું જ મિક્સ કરી દેવાનું છે. પિસ્તા, ટ્રૂટી ફ્રૂટી 2 ટેબલસ્પૂન અને ચારોળી 1 ટેબલસ્પૂન લીધી છે મેં. આમાં તમને જે વધારે ભાવતું હોય તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. અને 2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખવાનો છે અને 1 ટીસ્પૂન જેટલું ખસખસ નાખવું. આ સ્ટફિંગથી ઘૂઘરા બનાવેલા હોય તો એક ઘૂઘરા 20 દિવસ સુધી એવા ને એવા સારા તાજા જ રહે છે. 2 ચપટી જેટલો જાયફળ પાવડર નાખવાનો અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મેં સાકરનું બૂરું એકદમ માપસર નાખ્યું છે કેમ કે અમારા ઘરે પ્રમાણસર ગળ્યું ખવાય છે. બહુ ગળ્યું અમને નથી ભાવતું. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમને જેવી મીઠાશ ભાવતી હોય એ પ્રમાણે સાકરનું બૂરું વધારે ઓછું નાખી શકો છો. આમાં જો ઘી ઓછું લાગે તો 1 ચમચી જેટલું મિક્સ કરી દેવાનું અને જો ઘી વધારે થઈ ગયું હોય એવું લાગે તો કોપરાનું બૂરું થોડું મિક્સ કરી દેવાનું. આ રીતનો મસાલો થવો જોઈએ. બાઇન્ડિંગ સરખું આવી જાય એ પ્રમાણે, નહીં બહુ કોરો કે નહીં વધારે પડતો ભીનો. 15 થી 20 મિનિટ લોટ સરસ કેળવાઈ ગયો છે. તો હવે તેના નાના નાના એક સરખા 20 થી 22 લુવા કરીને એક પાટલી પર આ રીતે મીડિયમ થીક પૂરી વણી લેવાની છે. બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. બોર્ડરેથી થોડી પૂરી પાતળી રાખવાની, જેથી આપણે કાંગરી વાળીએ તો એ કાંગરી બહુ જાડી ન થાય. આ રીતની ઘૂઘરાની ડિઝાઇન પાડવી ખૂબ જ સરળ છે. જો તમને ન ફાવતું હોય તો મોલ્ડમાં ભરીને પણ તમે ઘૂઘરાનો શેપ આપી શકો છો. ઘૂઘરાના મોલ્ડ પણ આજકાલ માર્કેટમાં બહુ જ સરસ આવે છે. તો આ રીતે આંગળી અને હથેળી વચ્ચે પૂરી મૂકીને તેમાં સ્ટફિંગ એકદમ સરસ રીતે ભરવાનું છે. એકદમ ટાઈટ ઘૂઘરો આ રીતે પેક કરવાનો છે. જો સ્ટફિંગ ઓછું હશે અને પૂરીનું પ્રમાણ, લોટનું પ્રમાણ વધારે હશે અને વચ્ચે જગ્યા રહી જશે તો પણ તળતી વખતે ઘૂઘરા ફાટી જાય છે. તો સ્ટફિંગ એકદમ સરખું ભરવાનું છે અને બોર્ડરેથી એકદમ સરસ આ રીતે પ્રેસ કરીને દબાવીને સીલ કરી દેવાનું છે અને આ રીતે આંગળીથી વાળતું જવાનું છે અને હળવા હાથે વાળવાનું છે. બહુ ભાર દઈને ડિઝાઇન નથી પાડવાની, નહીં તો પણ ઘૂઘરા ફાટી જશે. આ રીતે ઘૂઘરા તળતી વખતે ખાસ ફાટી ન જાય તેની 2 ખાસ ટિપ્સ છે કે સ્ટફિંગમાં પણ ઘી વધારે પડતું ન થવું જોઈએ અને જે આ લોટ બાંધ્યો છે તેમાં પણ વધારે પડતું મોણ ન થવું જોઈએ. જો મોણ વધારે હશે તો પણ તળતી વખતે ફાટી જશે. અને ત્રીજી ટીપ એ છે કે સ્ટફિંગ અંદર એકદમ સરસ રીતે ભરવાનું છે. જો વચ્ચે જગ્યા રહી જશે લોટ અને પૂરી અને સ્ટફિંગ વચ્ચે, હવા ભરાશે તો એને કારણે પણ ઘૂઘરા ફાટી જાય છે. અને ચોથી ટીપ એ છે કે લોટ પ્રમાણસર પરાઠા જેવો બાંધવાનો છે. નરમ લોટ હશે તો પણ તળતી વખતે ફાટશે અને બહુ કઠણ લોટ હશે તો પણ તે તળતી વખતે પૂરી ખુલી જશે. ઘણી વખતે ઘૂઘરા તળતી વખતે ફાટી જતા હોય છે અને તેલમાં મસાલો ભળીને ટેસ્ટ ખરાબ થઈ જતો હોય છે, ઘી બગડી જતું હોય છે. તેલ કે ઘી તમે જેમાં તળો તેમાં. તો આ રીતે બધા ઘૂઘરા આપણે સરસ રીતે વાળી લીધા છે અને હવે તેલને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે અને બહુ વધારે ગરમ ન હોય એવા તેલમાં ઘૂઘરા તળવા મૂકવાના છે. મીડિયમ ફ્લેમ પર આછા ગુલાબી કલરના તળવા.
ગેસ બહુ ફાસ્ટ હશે તો પણ ઘૂઘરા તળતી વખતે ફાટી જશે. આ મારી 5મી ટીપ છે. એટલે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ મીડિયમથી ધીમી રાખવાની છે. સ્ટફિંગમાં આપણે એલચી અને જાયફળ પાવડર નાખ્યો છે, જેને કારણે ઘૂઘરા તળતી વખતે પણ સુગંધ બહુ સરસ આવી રહી છે. અને એકદમ સરસ આછા ગુલાબી કલરના ઘૂઘરા તળશો તો આ ઘૂઘરા લાંબો સમય સુધી એવા ને એવા જ રહેશે. તેનો ટેસ્ટ બિલકુલ ખરાબ નહીં થાય અને ઉપરથી ક્રિસ્પી જ રહેશે. તો તળતી વખતે ખાસ ધીરજ રાખવાની છે. મીડિયમથી ધીમા ગેસની ફ્લેમ પર આછા ગુલાબી સફેદ રહે તેવા ઘૂઘરા તળવાના છે. તો એકદમ સરસ ક્રિસ્પી ગુલાબી એવા ઘૂઘરા તળાઈને તૈયાર છે. માવાવાળા ઘૂઘરા જો તમને ભાવતા હોય તો આ જ રીતનું સ્ટફિંગ બનાવવાનું. તેમાં તમારે માવો શેકીને મિક્સ કરી દેવાનો. પણ એ ઘૂઘરા 10 દિવસથી વધારે નથી સચવાતા. એકલા સૂજીના બનાવીએ એ 20થી 25 દિવસ સુધી એવા ને એવા તાજા રહે છે. તો તમને બધાને માવાવાળા ઘૂઘરા કે સૂજી માવાના ઘૂઘરા કેવા પ્રકારના ઘૂઘરા ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારા ઘરમાં કેવા પ્રકારની મીઠાઈઓ દિવાળીમાં બને છે, નાસ્તા કેવા બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આજની આ તમને રેસીપી ગમી હશે તેવી હું આશા રાખું છું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.